હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે તલ, સિંગ, ડાળિયા અને ટોપરાના એવા ગુણકારી લાડુ બનાવવાના છે. તો એકદમ હેલ્ધી અને પૌષ્ટિક લાડુ જોવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો. તો ફટાફટથી નીચે આપેલી ઘંટડી પર ક્લિક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો લાડુ બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ ગોળ, 2 ટોપરાના વાટકા, 250 થી 500 ગ્રામ ડાળિયા એટલે કે બંને વસ્તુ 250 ગ્રામ લીધેલ છે અને સિંગદાણા લીધેલ છે. તો ત્યારબાદ હવે આપણે તેને ક્રશ કરવાનું છે. તો અહીં ગોળનો ભૂકો કર્યો છે, તલનો ભૂકો કર્યો છે, સિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો છે, ટોપરાને એકદમ ઝીણું છીણીને તૈયાર કર્યું છે. તો બધી જ વસ્તુને આપણે ઝીણી એકદમ છીણીને કમ્પ્લીટ કરી છે. તો આ બધી જ વસ્તુને મિક્સરમાં ક્રશ કરીને તૈયાર કરી છે. તો અહીં આપણે છીણેલું ટોપરું લીધેલ હતું, તેમાં આપણે સિંગનો ભૂકો એડ કરી દઈશું. સિંગનો ભૂકો એડ કર્યા બાદ હવે આપણે જે ડાળિયાનો ભૂકો તૈયાર કર્યો હતો તે તેમાં નાખી દઈશું. ડાળિયાનો ભૂકો એડ કર્યા બાદ હવે આપણે જે તલનો ભૂકો કર્યો હતો તે એમાં ભેળવી દઈશું. બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે. એકદમ મિશ્રણ તૈયાર થાય પછી આપણે ગોળનો પાક લેવાનો છે. તો આપણે હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ લાડુ બાળકો માટે એકદમ હેલ્ધી અને પૌષ્ટિક છે. તો અહીં હવે આપણે કઢાઈ લઈશું, તેમાં ઘી મૂકીશું. તો તેમાં આપણે 3 ચમચી ઘી એડ કરવાનું છે. ઘી ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું, પછી એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે પાક લેવાનો છે. તો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો ધીમી આંચ પર તેને રહેવા દઈશું. ત્યારબાદ આપણે જે ગોળ છીણીને તૈયાર કર્યો હતો તે બધો જ તેમાં એડ કરી દઈશું અને તેને ધીમે ધીમે હલાવ્યા કરીશું. એકદમ પાક ના આવે ત્યાં સુધી આપણે તેને હલાવ્યા કરવાનો છે, જેથી આપણો ગોળ છે તે બિલકુલ નીચે ના બેસે. તો હવે આપણે તેને ધીમે ધીમે હલાવ્યા કરીશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા છેલ્લે સુધી જરૂર જોજો અને મારી ચેનલને ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણો ગોળ છે તે ધીમે ધીમે ઓગળવા માંડ્યો છે. તો હવે આપણે તેને થોડી ગેસની ફ્લેમ વધારીશું અને તેને ચડવા દેવાનું છે. એકદમ સારી રીતે પાક આવે ત્યાં સુધી હલાવ્યા કરવાનું છે. તો આ લાડુ શિયાળામાં ખાવાથી બાળકો માટે એકદમ ગુણકારી છે. તો હવે આપણો પાક આવીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે બધું જ આપણે તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું, જેથી આપણો પાક છે તે બધી જ વસ્તુને સારી રીતે લાગી જાય અને આપણા લાડુ એકદમ સારા એવા બનીને તૈયાર થાય. તો હવે આપણે તેને હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ભળી ગયું છે. આપણા લાડુ પણ એકદમ સારી રીતે બનવાના છે. એકદમ સરસ એવો પાક આવીને તૈયાર થઈ ગયો છે. તો આપણી બધી જ વસ્તુ નાખેલું તૈયાર છે. તો હવે આપણે તેના લાડુ વાળીશું. તો તે માટે હવે આપણે થોડું મિશ્રણ લઈશું, તેને હાથની મદદથી લાડુ વાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણા લાડુ વળાઈને એકદમ રેડી થઈ ગયા છે. તો એક પછી એક એમ બધા જ લાડુ વાળીને આપણે તૈયાર કરીશું. તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલ ખુશી કુકિંગને ફટાફટથી જઈને નીચે આપેલી ઘંટડી પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ